તો ગાઈઝ અમારા દક્ષુભાઈ જેનુભાઈની તબાહી ઘરમાં સ્ટાર્ટ થઈ ગઈ છે. દક્ષુભાઈ સારા થઈ ગયા છે એટલે ચાલતા ચાલતા કોમ્પ્યુટર પર આવ્યા છે રમવા અને બંને મારી આવી ગયા છે. અને છે ને ઉતાવળમાં છે ને નાઇટ ડ્રેસની ટી શર્ટ પહેરીને આવી ગઈ. બોલો, પ્રતિક વેઇટ કરતા હતા રસ્તામાં અને કામ કરવાની જે ટી શર્ટ હોય ને કામ કરવાની એ ટી શર્ટ પહેરીને જ આવી ગઈ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ સવારમાં મસ્ત મજાનો ઘીવાળો રોટલો અને દૂધ ખાવાની કંઈક મજા જ અલગ છે યાર. અને ઠંડી હોય અને રાતનો ઠંડો રોટલો ને એની પર જો આવી રીતે મસ્ત ઘી લગાવીને દૂધ સાથે ખાવાની કંઈક મજા જ આવી જાય. તો અત્યારે મમ્મી ને છોકરાઓ સૂતા છે તો પ્રતિક ગયા સ્કૂલે એટલે હું પહેલાં નાસ્તો કરી લઉં. નાસ્તો કરીને પછી આગળનું બધું કામ કન્ટિન્યુ કરીએ. પહેલાં તો દક્ષને મારે હોસ્પિટલ લઈ જવાનું છે કેમ કે એને યુરિનમાં બ્લડ આવવા લાગ્યું છે અને યુરિનમાં બ્લડ આવે ને એટલે ઇમરજન્સીમાં બતાવવું પડે. પણ ગઈકાલ રાત્રે 12 વાગ્યાથી સ્ટાર્ટ થયો, 12 વાગે તો કંઈ લઈ જઈએ એટલે અત્યારે હું બસ ચા પાણી નાસ્તો કરીને નાહી ધોઈને ફ્રેશ થઈને પછી એને હોસ્પિટલ લઈ જાઉં. ગાઈસ અમારા જેનીશભાઈ ઉઠીને તરત જો આવી રીતે મમ્માને હગી કરે, ઉઠીને તરત જ આવી ગયા છે. હું બેઠી બેઠી એડિટિંગ કરતી હતી, સીધો આવીને મને ચોંટી ગયો ભાઈલો. ખભા પર આવીને થોડી વાર તો સૂવું જ પડે ભાઈને. મમ્માના ખભાએ ન સૂવે તો ત્યાં સુધી એનો દિવસ પસાર ના થાય કે જનુભાઈ જોઈ છે ને. તો ગાઈઝ અમારા દક્ષુભાઈ જેનુભાઈની તબાહી ઘરમાં સ્ટાર્ટ થઈ ગઈ છે. દક્ષુભાઈ સારા થઈ ગયા છે એટલે ચાલતા ચાલતા કોમ્પ્યુટર પર આવ્યા છે રમવા અને બંને મારી આવી ગયા છે. પ્રિન્ટર જે નવું મંગાવ્યું હતું ને એ પીસીમાં કનેક્ટ કરી દીધું છે અને બંને ભાઈઓ જો કોમ્પ્યુટરમાં ફ્રી ફાયર રમે છે. ભાઈ, ઓ ભાઈ, ઓલરાઈટ, ચલો દવાખાને જવાનું છે બતાવવા. ચલો 12:30 થયા, હું કપડાં ચેન્જ કરું અને માથું ઓવી લઉં. ઓકે જુનું, તારે આવું છે? નથી આવું ભાઈ, બેસ ને, ગાડીમાં લડવું પડે પછી ત્યાં આગળ તને ડૉક્ટર ઇન્જી માર દે. મેલને નથી આવું. તો ગાઈઝ અત્યારે હું દક્ષને લઈ જાઉં છું હોસ્પિટલ ડ્રેસિંગ કરાવવા માટે. અહીંયાથી હું જઉં છું પ્રતિકની સ્કૂલે. પ્રતિક ત્યાં જ ઊભા છે. એમને લઈને પછી અમે દક્ષને બતાવવા જઈશું કેમ કે આજે પાછા 5 દિવસ થઈ ગયા છે. દર 5 દિવસે અમારે એને બતાવવા જવાનું હોય. ગાઈઝ પ્રતિક આવી ગયા. હવે પ્રતિક ડ્રાઈવ કરે છે અને જેનીસ પાછળ બેઠા છે, દક્ષુભાઈ આગળ બેઠા છે. ફાઇનલી હોસ્પિટલ પહોંચી ગયા છે અને દક્ષ લિફ્ટમાં આવે છે. અમે લોકો દાદર ચડીને આવ્યા અને મારા જેનીસભાઈને જો વાંચતા આવડે છે અને છે ને ઉતાવળમાં છે ને નાઇટ ડ્રેસની ટી શર્ટ પહેરીને આવી ગઈ. બોલો, પ્રતિક વેઇટ કરતા હતા રસ્તામાં અને કામ કરવાની જે ટી શર્ટ હોય ને કામ કરવાની એ ટી શર્ટ પહેરીને જ આવી ગઈ. ચેન્જ કરવાનું ભૂલી ગઈ. તો પ્રતિક ત્યાં આગળ કેસ કરાવે છે અને દક્ષુભાઈ આ રીતે ચાલતા ચાલતા આવે છે. તો બગાડી ના નાખ, તો મૂકી દે, બોલશે અસલી છે. મૂકી દે આમાં. મૂક ને ભાઈ. આય તોફાની ટાર્ઝન, મૂકી દે જેનો બોલશે અહીંયા. મૂકી દે ને. તો ગાઈઝ ફાઇનલી દક્ષુભાઈને અમે બતાવી દીધું છે. ડૉક્ટરે કીધું બહુ ફાઇન થઈ ગયું છે. હવે 19 તારીખે એની વેઇન, એની જે ટોટી નાખી છે એ બધું કાઢી નાખશે. એટલે 19 તારીખે મારો દક્ષુ એકદમ ફ્રી થઈ જશે. થોડા દિવસ પછી સ્કૂલે પણ જતો થઈ જશે. પણ હમણાં મારી ઈચ્છા નથી એને સ્કૂલે મોકલવાની. એને હું ઉત્તરાયણ પછી સ્કૂલે મોકલીશ કેમ કે આરામ કરાવવો બહુ જરૂરી છે. બહુ મોટું ઓપરેશન છે કે નાનું મોટું ઓપરેશન નથી. તો કંઈ નહીં, આજે તો સરસ મજાનો ખુશીનો દિવસ છે કે મારો દક્ષ એકદમ ઓલરાઈટ થઈ ગયો. તો હવે ઘરે જઈને જમી લઈએ, થોડી વાર સૂઈ જઈએ. અને ભાઈ જો અહીંયા બંને જણા તોફાન કરે છે મોબાઈલમાં જ. ઓ ભાઈ, અને પ્રતિક તો અહીંયાથી જ જતા રહેશે ટિફિન લઈને ક્લાસ પર. અને અત્યારે એમના સ્કૂલે એમની બાઇક મૂકી છે, બાઇક સુધી ગાડી ચલાવે છે, પછી એમને સ્કૂલે ઉતારીને અમે લોકો ઘરે જઈશું. તો ગાઈઝ આ પ્રતિકની સ્કૂલ છે અને એમને અહીંયા સ્કૂલની બહાર બાઇક મૂક્યું હતું. હવે બાઇક લઈને એ ટ્યુશન જશે એમનું ટિફિન લઈને અને હું ગાડી લઈને છોકરાઓને લઈને ઘરે જાઉં છું. આજે તમારું ટિફિન હરખું બાંધજો, ઢોરાઈ ના જાય. ચાલો અમે જઈએ. તો તમે બંધ કરી દેજો.
તો ગાઈસ ચાલો હવે ફટાફટ ઘરે જઈએ. બહુ ભૂખ લાગી છે યાર, 2 વાગી ગયા. બહુ જ ભૂખ લાગી છે. એકચ્યુઅલી મને પહેલેથી જ ભૂખ લાગી હતી, પણ આને દવાખાને લઈ જવાનું મોડું થતું હતું એટલે પછી હું ખાવા ના રહી. તો ગાઈસ જો અમારા જેનીશભાઈ આખું ગાડલું ઉપાડ્યું છે અને ગાડલાથી રમે છે. બોલ અમારે શું કરવું આ છોકરાનું. મમ્મી રાધે રાધે લખવા બેઠી છે. એ રોજ જે અડધી નોટ ભર દે, રાધે 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 લખ્યા જ કરે. અને હું અત્યારે જાઉં છું શાકભાજી ને બધું લેવા. દક્ષને બપોરે ડ્રેસિંગ કરાવવા ગયા હતા. બહુ સારું છે, બહુ ફાઇન છે. 19 તારીખે એની વેન ને યુરિન બેગ ને બધું જ કરી નાખશે. એટલે ભાઈ અમારા 19 તારીખે ફ્રી થઈ જશે. અને અત્યારે રાત્રે ડિનર બનાવવાનું નથી, બહાર જવાનું છે અમારે દાળ બાટી ખાવા માટે. અમારી ફ્રેન્ડની પાર્ટી છે તો મમ્મીને દક્ષનું મેનુ બનાવવાનું છે. તો મમ્મી કહે છે કે હું તો રોટલો વઘારી દઈશ અને દક્ષ માટે તો હું દાળ બાટી એની માટે પાર્સલ લેતી આવીશ. મમ્મી ના પાડે છે કે દાળ હારી ના હોય. કોની દાળ હારી ના હોય? અમારા ભારતીબેનને બહારનું કંઈ ભાવે જ નહીં, ઘરનું જ ખાય. તો કાંઈ નહીં, ચલો આપણે તો શાકભાજી ને બધું લઈ આવીએ. તો ગાઈસ જો કોકિયા કૂતરાને કેટલી મસ્ત ટી શર્ટ પહેરાવી છે. હું અહીંયા મેડિકલમાં દવા લેવા આવી હતી અને આ કૂતરાને કેટલી મસ્ત ટી શર્ટ પહેરાવી. એકચ્યુઅલી આ પાલતું કૂતરું નથી, રખડતું કૂતરું છે, પણ જેને પણ પહેરાવી છે યાર બહુ મસ્ત કામ કર્યું ઠંડીનું. જો તો કેટલું મસ્ત લાગે છે. તો ગાઈસ મસ્ત મજાની રેડી થઈ ગઈ છું અને હવે જાઉં છું અમારા ફ્રેન્ડ સર્કલમાં. દિવાળીની પાર્ટી રાખી છે તો ડિનર અમારે બહાર કરવાનું છે. અને દક્ષ માટે મેં મસ્ત મજાના રાઈસ બનાવી દીધા અને મમ્મી જેનિશ માટે ભાખરી બનાવી દીધી છે. તો જેનિશ બી આવવા ના પાડે છે અને મમ્મીને તો દક્ષના લીધે અવાય નહીં. અને દક્ષનું ઓપરેશન છે તો પ્રતિક ડાયરેક્ટ ટ્યુશનથી ત્યાં જાય છે અને હું અહીંયાથી જાઉં છું. ડિનર કરીને પાછા આવી જઈશું ફટાફટ, જેમ બને એમ વહેલું, કેમ કે દક્ષ ઘરે એકલો છે. તો પહેલાં દક્ષને હું જમવાનું આપી દઉં અને પછી હું જાઉં છું. તો ગાઈસ ફાઇનલી દાળ બાટી આવી ગઈ છે અને અમારા ચાંદની ભાભીએ પાર્ટી આપી છે. અમે જે ફ્રેન્ડ સાથે પાર્ટી કરવા ગયા હતા દાળ બાટીની, તો મમ્મી માટે દક્ષુ માટે પાર્સલ લઈ આવી છું. હવે એ લોકો મસ્ત દાળ બાટી ખા. શું ભાઈ બેટા મસ્ત છે? મમ્મી ભાવી ને મસ્ત છે ને? યસ, બહુ ફાઇન છે. જમી લો. હજી જેનિસ તો નીચે આવ્યો જ નથી. હું ક્યારની ગઈ હતી, 9 હું 8:30 ગઈ હતી અને હું આવી છું 10:30 જો ઘડિયાળમાં. હજી જેનિસ નીચેથી ઉપર આવ્યો નથી. રમ જ કરે છે, જમ્યો પણ નથી. બોલો ક્યારનો રમે છે. છોકરાને ભૂખ નહીં લાગી મમ્મી? તીખી છે. હે તો છે ને, પણ તમને તો તીખી તો ભાવે ને? તને તો તીખી ના ભાવે? તમે તો તીખી જ ખાવ છો ને? તો પછી મને જેનિસ હજી નથી આવ્યો. બોલો 10:30 થયા. આમાં અડદની દાળ જ હોય. હે અડદની દાળ હોય? સારું સારું, ખાઈ લો ખાઈ લો. હે નહીં તૂટતી? 9:30 અરે 9:30 7 વાગ્યાનો નીચે છે. જો 10:30 થયા, હજી હમણાં ઉપર આવ્યો, ખાધું પીધું. આ તો પણ ખાધા વગર દુખે જ ને. 7 વાગ્યાનો નીચે રખડે છે. 7 વાગ્યાનો. તને ભાન નહીં પડતું ઉપર આવવાનું? મેં ખાઈને પછી દવા પીને ચાલો. તને કાલે સ્કૂલે જવાનું છે? હા, રજા નથી? હું ખબર નથી. તો પછી મજા. તો ગાઈસ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ગઈકાલે બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગઈ હતી એટલે અત્યારે હું બ્લોગ એડિટ કરવા બેઠી ને તો અત્યારે હું એન્ડ કરી દઉં છું. બાય બાય.